અમદાવાદ ખાતે જે ગઈકાલે દુર્ઘટના ઘટી છે, એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થઈ ચૂક્યું હતું, 242 મુસાફરો તેમાં સવાર હતા. અમદાવાદથી લંડનની એ ફ્લાઇટ હતી અને તે સમય દરમિયાન આપણને ગઈકાલે એવા સમાચાર સામે આવ્યા કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અન્ય 241 જે મુસાફરો છે તેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને માત્ર એક જ મુસાફરનો બચાવ થઈ ચૂક્યો છે. અને જો આપણે 241 મુસાફરોની વાત કરીએ તો એ 241 મુસાફરોમાંથી 15 જેટલી સીટ્સ હતી જે બિઝનેસ ક્લાસની સીટ્સ હતી પ્લેનમાં, અને તેમાં ગુજરાતના નામાંકિત ઉદ્યોગ સાહસિકો પણ એ પ્લેનમાં હાજર હતા. જો કે તેમનું મૃત્યુ હાલમાં થઈ ચૂક્યું છે. તો એ કયા ગુજરાતના નામાંકિત ઉદ્યોગ સાહસિકો હતા એ અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. ગઈકાલે જે 241 મુસાફરો પ્લેન ક્રેશને કારણે તેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેમાં ગુજરાતના નામાંકિત ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ પણ થાય છે. જેમાં આપણે વાત કરીએ તો લુબી મોટર્સના ડિરેક્ટર, જે ગઈકાલે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું તેમાં તેઓ બિઝનેસ ક્લાસમાં તેમનો સમાવેશ થયો હતો. અને આ ઉપરાંત મૂળ ગુજરાતના આણંદ ખાતેના અને બ્રિટિશ નાગરિકતા ધરાવતા બિઝનેસમેનનો પણ સમાવેશ થાય છે. જેમાં પ્રમુખ નંદા ગુજરાતના એક દિગ્ગજ ઉદ્યોગપતિ છે. તેઓ કાર્ગો મોટર્સ ગ્રુપના સ્થાપક છે અને કાર્ગો મોટર્સ ગ્રુપ પશ્ચિમ ભારતમાં એક અગ્રણી ઓટો ડીલરશીપ અને ટ્રાન્સપોર્ટ સોલ્યુશન પ્રોવાઈડર છે. અને અહેવાલ અનુસાર પ્રમુખ નંદા તેમના પરિવારના સભ્યો સાથે આ ફ્લાઇટમાં લંડન જઈ રહ્યા હતા. આ ઉપરાંત સુભાષ અમીન લુબી મોટર્સના ડિરેક્ટર છે, તેઓ પણ આ પ્લેનમાં લંડન તરફ જઈ રહ્યા હતા અને 241 મુસાફરોમાં ક્યાંક તેમનો પણ સમાવેશ થાય છે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે. અને બીજી બાજુ જો સૌથી ગુજરાતનું મોટું નામ એવા ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અને અમદાવાદના જાણીતા રાજપથ ક્લબના ડિરેક્ટર દિલીપ મહેન્દ્રભાઈ પટેલ પણ આ ઘટનાનો ભોગ બન્યા છે. અને મહેન્દ્રભાઈ પટેલની સાથે તેમના ધર્મપત્ની પણ સાથે હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં અમને જાણવા મળી રહ્યું છે. અને આ સમાચાર સામે જ આવતા બિઝનેસ વર્તુળમાં ચારે બાજુ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે મેં તમને આ જે નામ કીધા છે એ ગુજરાતના બિઝનેસ વર્તુળના સૌથી મોટામાં મોટા નામ કહી શકાય છે. અને આ સમાચાર સામે આવતા જ સમગ્ર ગુજરાતના આ બિઝનેસ વર્તુળમાં શોકની લાગણી જોવા મળી રહી છે. ચારે બાજુ એ દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. તો હવે જોવું રહ્યું કે આ દુર્ઘટનામાં કયા કયા નવા અપડેટ્સ આવતા રહે છે. અમે તમને ચોક્કસથી નવા અપડેટ્સ આપતા રહીશું અને લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ કરતા રહેજો.